સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સિસ માટે એની રજિસ્ટ્રેશન છે એના માટેનું નોટિફિકેશન સાથે ડિક્લેર કરી દેવામાં આવી છે। ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો તો તમને આજની એટલે કે 5:45 વાગ્યાની તમને અપડેટ જોવા મળશે। અહીંયા નીચે આવશો તો તમને રજિસ્ટ્રેશન માટેનું નોટિફિકેશન જોવા મળશે। અહીંયા જે ઓલ ઇન્ડિયા કોટામાં જે આયુર્વેદિક હોમિયોપેથિકમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો એ માટેની જાહેરાત છે તે જોવા મળશે। એડમિશન માટેની પ્રોસેસ કઈ રીતે થશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે વગેરે માહિતી છે એ તમને જોવા મળશે। તો જે અન્ય માહિતી છે એના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલા છે અને આ ઉપરાંત પણ આગળ પણ આના વિડીયો છે તે આવતા રહેશે। જે આજનો આપણો વિડીયોનો ટોપિક છે એ આપણે જોવાના છીએ કે કઈ તારીખે કયા વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે। તો જે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવી છે એ પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો તો ઉપર જ અહીંયા તમને જોવા મળશે કે વર્ષ 2025 અને 26માં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં તો જે પણ વિદ્યાર્થીઓ આમાં રજિસ્ટ્રેશન કરવા માંગતો હોય એ વિદ્યાર્થીઓ ધોરણ 12મું છે એ બી અથવા એબી ગ્રુપ સાથે અને નીટ યુજી 2025ની પરીક્ષા છે તે આપેલી હોવી જોઈએ અને એની પાસે જે નીટની મિનિમમ લાયકાત છે તે હોવી જોઈએ। હવે રજિસ્ટ્રેશન માટેની આપણે વાત કરીએ તો પહેલાં તમારે પિન ખરીદી કરવાની હોય છે। પિન ખરીદી કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન છે તે કરવાનું હોય છે। તો પિન ખરીદી માટે 5 જુલાઈ સવારે 10 વાગે એટલે કે કાલથી લઈ અને તમે 18 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધી પિન ખરીદી છે તે કરી શકો છો। પહેલાં તમારે પિન ખરીદી કરવાની રહેશે। તો પિન ખરીદી સહેલામાં સહેલા તમારે 18 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધીમાં કરી લેવાની રહેશે। હવે તમારે પિન ખરીદી કઈ રીતે કરવાની છે અથવા રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના પર એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે કાલે આવી જશે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી રાખજો। તો પિન ખરીદી કરી લો ત્યાર પછી તમે 18 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં તમારા લોકોને રજિસ્ટ્રેશન કરી લેવાનું છે એટલે કે તમારે ફોર્મ છે એ ભરી લેવાનું રહેશે। ત્યાર પછી તમે ફોર્મ ભરી લો તો હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે અને હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવા માટે તમને 19 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। તો તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને હેલ્પ સેન્ટરનું અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવાનું છે એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે કાલે અપલોડ કરી દઈશ। હવે જે પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે 1000 રૂપિયા છે એ પિન પરચેસના અને 10,000 રૂપિયા તમારી સિક્યુરિટી ડિપોઝિટના રહેશે એટલે કે 11,000 રૂપિયા છે એ તમારે પહેલાં પે કરવા પડશે। પહેલાં તમે પિન ખરીદી કરશો ને ત્યાર પછી તમારા લોકોનું ફોર્મ છે તે ભરવાનું રહેશે। જે પણ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનમાં, કોલેજ પસંદગીમાં કે સ્કોલરશિપ વગેરે માહિતીમાં પ્રોબ્લેમ આવતો હોય તો એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકે છે। એના માટે જે નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જેમાં તમને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી છે તે આપવામાં આવશે। તો આ રજિસ્ટ્રેશન છે એ તમે કરી લેશો ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન કરી લેવાનું રહેશે। હેલ્પ સેન્ટર છે એ તમારે શનિ અને રવિવાર અને જે જાહેર રજા છે એ દિવસે તમારે બંધ છે તે રહેશે। જે લોકલ કોટાના ઉમેદવારો હશે જેમ કે અમદાવાદની એનએસએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય એ વિદ્યાર્થીઓને એક સર્ટિફિકેટ છે તે કાઢવાનું રહેશે। એના પર હું એક સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવી દઈશ અને જે વિદ્યાર્થીઓ છે કે જે ગુજરાતના વતની નથી પરંતુ 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠકોમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ છે એમાં રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તો આ જે સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજો છે એ એની માટે લાગુ પડશે। તો અહીંયા તમને જે વેબસાઇટ છે એની માહિતી પણ તમને જોવા મળશે। અહીંયા નીચે આવશો તમને ઇંગ્લિશમાં નોટિફિકેશન છે તે જોવા મળશે। તો કાલે હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો અપલોડ કરી દઈશ કે આ વર્ષે જે નિયમ અપડેટ થયા છે એ અનુસાર તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। આગળ બીજી જે મહત્વની બાબતો છે એના પર પણ વિડીયો છે તે આવતા રહેશે। પર્સનલ અપડેટ માટે કે પર્સનલ કોલિંગ સિસ્ટમ માટે તમારે પેડ કાઉન્સિલિંગનો યુઝ છે તે કરી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।